શ્યામ ઓ શ્યામ 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 તારા વિના શ્યામ મને એક રડું લાગે રાતે રમવા લો આવજે તારા વિના શ્યામ મને એક રડું લાગે રાતે રમવા લો
ઓછું ખાઈએ. ત્યારબાદ કહેવાય છે કે રાસલીલાની અંદર એક ગોપી અને એક કાન સાથે રાસ રચાયો છે. બીજા નંબરે ગોપીઓ ફરે છે અને વચ્ચે કાન ઊભો છે. ત્રીજા નંબરે બે ગોપી અને એક કાન છે. આવી રીતે વિવિધ રીતે આજે એ ગોકુળની અંદર ભગવાન રાસ રમ્યા છે. ગોપીઓની જે ભવની જે ઈચ્છા હતી એ આજે ભગવાને પૂર્ણ કરી છે. ત્યારબાદ કહેવાય છે કે ગોપીઓને અભિમાન આવ્યું કે લાલો એ અમારો છે, કનૈયો એ અમારો છે, અમે એને જેમ કહીએ એમ એ અમારી સાથે નાચે છે, અમે જેટલું એને નચાઈએ છીએ એ નાચે છે. અને એ વાત પણ સાચી છે. ભગવાનને તમે પ્રેમથી જેટલા નચો ભગવાન આપણી સામે નાચે છે. ત્યારે એ ગોપીઓનું અભિમાન દૂર કરવા માટે ભગવાને લીલા કરી છે. રાસની મધ્યમાં આજે રાધાજીને લઈને ભગવાન જતા રહે છે. રાધાજીને બંને ચાલતા ચાલતા જાય છે. રસ્તામાં રાધાજી થાકી જાય છે. ત્યારે કહેવાય છે કે ભગવાને આખા એ રાધાજીને પોતાની પીઠ ઉપર બેસાડી એમને ઉંચકી લે છે. રાધાજી એમના ખભા ઉપર બેઠા છે. એક હાથે ભગવાનના કેશ પકડ્યા છે, એક હાથે રસ્તામાં આવતી જે કઈ ડાળખા હતા એને એક હાથથી દૂર ખસેડતા જાય છે, એક હાથે ભગવાનને પકડી રાખે છે. થાય છે એવું અને આગળ જતા જેવી એક ડાળ પકડવા રાધાજી ગયા કે કનૈયો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. રાધાજી આજે વિરહની વેદના સહન કરે છે કે લાલુ ક્યાં ગયો, લાલુ અમને મૂકીને ક્યાં જતો રહ્યો. ત્યારે કહેવાય છે કે કનૈયો છે એ રાધાજીના હૃદયમાં અને ગોપીઓના હૃદયમાં જઈને વાસ કરે છે. ભગવાને આજે જ્યારે દરેક મનુષ્યનું સર્જન કર્યું ત્યારે માણસો બધા વારે ઘડીએ ભગવાનને પૂછવા જાય કે ભગવાન આનું કેમ ને, ભગવાન આનું કેમ ને, આનું શું થાય ને, આમ કેમ ને. ભગવાને છેલ્લે કંટાળ્યા, કહે છે કે હું હવે ક્યાંક એવી જગ્યાએ જતો રહું કે જેથી કરીને આ મનુષ્ય બધા મારી પાસે વારે ઘડીએ આવાવ ન કરે. ત્યારે ભગવાન આજે કહે છે કે જો હું પાતાળમાં જળની અંદર જો સંતાઈ જઉં ને તો ત્યાં પણ કોઈ એવો મરજીવો કે કોઈ મોતીની શોધની અંદર આવશે અને મને શોધી કાઢશે. તો કહે છે કે હું આકાશમાં સંતાઈ જાઉં તો ત્યાં પણ કોઈ અત્યારે ચંદ્રયાન લઈને આવશે, કોઈ અંતરિક્ષ લઈને આવશે અને હું એમના હાથમાં આવી જઈશ. મને કોઈ જગ્યા બતાવો કે જ્યાં હું સંતાઈ જાઉં. ત્યારે ભગવાન કહે છે કે આજે એ સૌના હૃદયમાં, સૌની અંદર આત્મામાં ભગવાન સંતાયા છે. ભગવાન આપણી અંદર છે અને આપણે બધા એને બહાર શોધતા ફરીએ છીએ. અંદર જો એકવાર ડોકીઓ કરીને નજર અંદર આત્મામાં જો આપણે કરીએ ને તો આપણને ખબર કે લાલો ભગવાન ક્યાંય નથી ગયા. તો આજે ગોપીઓને આવેલા અભિમાનને દૂર કરવા માટે ભગવાન સૌ ગોપી મંડળના હૃદયની અંદર ભગવાન પરમાત્મા બિરાજમાન થયા છે. ગોપી ગીતની અંદર 17 શ્લોકોની અંદર 19 ગોપીઓ છે અને એ ભગવાનની આજે વિરહની વેદનાની અંદર ભગવાનને વિનવે છે. ભગવાનને કહે છે કે તારા વિના શ્યામ અમે આ જગતમાં રહી શકતા નથી. તવ કથામૃતમ તપ્ત જીવનમ જયતિ તેદિકમ જન્મના વ્રજ ક્ષયત ઇન્દિરા સસ્વદત્રહી દયિત દૃશ્યતામ દીક્ષુતાવકાશ ત્વયિ ધૃત સવસ ત્વાં વિચિન્વતે ત્વયિ ધૃત સવસ ત્વાં વિચિન્વતે
ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમારા વગર અમે નહીં રહી શકીએ. ભગવાનને પ્રાર્થના કરે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા સદા ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા સદા. ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારા પ્રાણ જવાના જ હતા, પણ તારી કથાનું અમૃત જે અમે પાન કરી રહ્યા છીએ, તારી લીલાનું જે પાન અમે કરી રહ્યા છીએ, એ પાનને, એ અમૃતને આધારે અમારું આજે આ જીવન ટકી રહ્યું છે. બાકી લાલા અમારા પ્રાણ તો ક્યારના જતા રહેવાના હતા. તારી કથા અમે જેટલી સાંભળીએ એટલી અમને ઓછી પડે છે. અમે ધરાતા નથી કે કેટલું અમે તારી કથાનું પ્રાણ કરીએ, તારી લીલાઓને અમે સાંભળીએ. ગોપીઓ પોતાની વિરહની વેદના આજે ભગવાન આગળ રજૂ કરે છે. ત્યારબાદ યુગલ ગીતની કથા આવે છે. દરેક ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે પ્રભુ તમે અમારા છો, તમે અમને છોડીને ન જશો. ત્યારબાદ કહેવાય છે કે ભગવાન જ્યાં સુધી ગોકુળમાં રહ્યા છે ત્યાં સુધી ભગવાને માથાના કેસ વાળ નથી ઉતરાવ્યા, પગમાં ચાકડીઓ નથી પહેરી, હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર ધારણ નથી કર્યા, અને કહેવાય છે કે સિવેલા વસ્ત્રો કપડા નથી પહેર્યા. ત્યારબાદ કહેવાય છે કે એક વખતની વાત છે કે નારદજી કંસના ઘરે જાય છે. કંસને કહે કે વાસુદેવે તારી સાથે છળ કપટ કર્યું છે, તારી સાથે દગો કર્યો છે. વસુદેવનો જે 8મો પુત્ર જે તારો વધ કરવાનો હતો, એ 8મો પુત્ર આજે જન્મ લઈ ચૂક્યો છે અને ગોકુળની અંદર એનો ઉછેર થઈ રહ્યો છે, એનું પાલન પોષણ થઈ રહ્યું છે. ત્યારે કંસને પણ વિચાર થાય છે કે વસુદેવને દેવકીનો તો મેં કારાગૃહની અંદર પૂરેલા છે, તો એ કઈ રીતના એનો પુત્ર ત્યાં ગયો હશે. નારદજી કહે છે કે કંસ તું બહુ ભોળો છે, તું કાચો પડે છે થોડો, તું આ દેવોની યુક્તિને જાણતો નથી. તારા સૈનિકોએ કદાચ અડધી રાતે કારાવાસનો દરવાજો ખોલી નાખ્યો હોય અને એ વસુદેવ આજે નંદના ઘેર લાલાને કદાચ મૂક્યા હોય, એવું પણ હોઈ શકે. ત્યારે કંસ પોતે ગુસ્સામાં આવી અને કહે છે કે વસુદેવને દેવકીને હું મારી નાખીશ, હું એમને કારાગૃહની અંદર પૂરી દઈશ. નારદજી કહે છે કે દેવકી વસુદેવનો વધ કરવાથી હવે કશું વળવાનું નથી, ઘણું મોડું થઈ ગયું છે. હવે એક કામ કર, લાલો આજે ગોકુળની અંદર જે ઉછરી રહ્યો છે, લાલન પાલન થઈ રહ્યું છે, એના હજી 11 વર્ષનો જ છે, હજી કઈ બહુ મોટો થયો નથી, બહુ મોડું થયું નથી. તું એ બંનેને અહીંયા આવવાનું આમંત્રણ આપ ગમે એમ કરીને, અને પછી તું એનો વધ કર. ત્યારે કહેવાય છે કે કંસ પોતાની સભાસદોને બધાને બોલાવે છે અને નક્કી કરે છે, પૂછે છે કે લાલાનો જન્મ થયો છે, એ મારો કાળ છે, તો એ કાળને મારવા માટે હવે મારે શું કરવું જોઈએ, મને કોઈ માર્ગદર્શન આપો. ત્યારે અનેક રાજ દરબારો બધા અનેક જાતની યુક્તિ એમને બતાવે છે. ત્યારે એમને કહેવામાં આવે છે કે આપણે બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવે છે કે આપણે એક યજ્ઞનું, ધનુષ યજ્ઞનું આયોજન કરીએ. એમાં નંદ બાપાને ગોકુળમાં આપણે આમંત્રણ આપીએ કે બંને પોતાના પુત્ર બલરામ અને કૃષ્ણને લઈને આજે અહીંયા મથુરા આવે. એ જ સમયે કંસના મલ્લો ત્યાં આગળ આવે છે અને કહે છે કે રાજા બરાબર છે, તમે ધનુષ યજ્ઞનું આયોજન કરો, એમાં આપણે એમને બંનેને આમંત્રણ આપીશું, અમે એમની સાથે મલ્લ યુદ્ધ કરીશું અને એ યુદ્ધની અંદર એ બંનેનો વધ કરીશું અને અમે જાહેરાત કરશું કે યુદ્ધની અંદર એ લોકો
આજે અજાણતાથી મૃત્યુ પામ્યા. બ્રાહ્મણો કહે છે કે કંસ સાંભળ, આ ધનુષ યજ્ઞ 5 દિવસનો યજ્ઞ છે. એ જો યજ્ઞ અધૂરો રહેશે અને ધનુષનો ભંગ થશે તો યજ્ઞનો જે યજમાન છે એનો વધ થશે, અને યજ્ઞ જો 5 દિવસનો પરિપૂર્ણ થશે તો જે કંસનો જે શત્રુ છે એ શત્રુનો વધ થશે. કંસનો શત્રુ તો એનો કાળ તો માત્ર કનૈયો જ હતો. ત્યારે કહેવાય છે કે કંસ વિચારે કે ધનુષ યજ્ઞનું આયોજન કરીએ, બંનેને આપણે નંદને અહીંયા યજ્ઞમાં બોલાવીએ, મલ્લો દ્વારા કુસ્તીમાં એમને મારીએ. પણ ત્યાં આગળ ગોકુળમાં વ્રજમાં જાય કોણ? આમંત્રણ આપવા કોણ જાય? ત્યારે કહેવાય છે કે ત્યાં આગળ એક વયોવૃદ્ધ અક્રૂરજી ત્યાં એમના અક્રૂરજીના ઘરે જાય છે. અક્રૂરજીને કહે છે કે અક્રૂરજી, તમારે ગોકુળ વૃંદાવન જવાનું છે, નંદ બાબાના ઘરે જવાનું છે. એમના બંને બાળકોને સાથે નંદ બાબાને આમંત્રણ આપવાનું છે કે તમે મથુરા તમારા બંને બાળકોને આ યજ્ઞમાં પધારો. હું તમને તમારી સાથે મારો સોનાનો રથ આપું છું, એ લઈને તમે જાઓ અને એ રથની અંદર બંનેને બેસાડી નંદ બાબા ભલે ન બેસે પણ આ બંનેને તમે કનૈયાને બલરામને સોનાના રથમાં બેસાડી તમે એમને અહીંયા લેતા આવો. ત્યારે કંસ કહે છે કે અક્રૂરજી, મેં જે આ વિચાર કર્યો છે, આ જે આયોજન કર્યું છે એ બરાબર તો છે ને? ત્યારે અક્રૂરજી કહે છે કે હા રાજા, વિચાર કરવો એ આપણા હાથની વાત છે, પણ આપણા વિચારોને પરિપૂર્ણ કરવાને એ તો ઉપરવાળાના ભગવાનની હાથમાં છે. આપણે પણ કંઈક કેટલા આપણા વિચારો આપણે કરતા હોઈએ છીએ, પણ આપણા સૌના એ વિચારો પૂરા કરનાર ભગવાન દ્વારકાધીશ છે. કંસ કહે છે કે આજે આટલા દિવસો થયા છે, મેં જ્યારથી સાંભળ્યું છે કે કનૈયો ત્યાં ગોકુળમાં છે ત્યારથી મારી પાસે આટલો ધન વૈભવ હોવાથી હું એ સુખ પામી શકતો નથી. રાત્રે હરખો સૂઈ શકતો નથી, મને નીંદ આવતી નથી, ઊંઘ આવતી નથી. માટે તમે ગોકુળમાં જઈ બંને બાળકોને લેતા આવો, એ બે એમનો વધ થશે, પછી હું શાંતિથી શ્વાસથી શાંતિથી હું જીવીશ. માટે તમે ગોકુળ વૃંદાવન જાઓ. બીજા દિવસે સવાર થયો છે. અક્રૂરજી આજે સોનાનો રથ સાથે લઈને ગોકુળ મથુરા તરફ પ્રયાણ કરે છે આમંત્રણ આપવા માટે. રસ્તામાં જતા અક્રૂરજી એક બાજુ એ વિચારે છે કે હું આજે જેની વર્ષોથી રાહ જોઉં છું એ મારો દિવસ નજીક આવી ગયો, મને આજે ભગવાનના દર્શન થવાના છે. અને એક બાજુ એમ વિચારે છે કે હું લાલાને આજે મરવા માટે અહીંયા લેવા જઈ રહ્યો છું, હું એમના મૃત્યુનું નિમિત્ત બનીશ. કે અક્રૂરજી આવ્યા હતા અને બંનેને લઈ ગયા ને ત્યાં આગળ આવી ઘટના ઘટી. અક્રૂરજી આજે દ્વિધામાં છે. અત્યારથી મથુરામાંથી આ બાજુ ગોકુળ વૃંદાવન આવતા રથ નજીક આવે છે ત્યારે વિચારે છે કે મારો કનૈયો અહીંયા ઉઘાડા પગે ચાલતો હોય ગાયોની પાછળ અને હું આમ અહીંયા રથમાં બેસીને જાઉં એ યોગ્ય નથી. અક્રૂરજી આજે રથમાંથી નીચે ઉતરી અને ભગવાનના ચરણ રજ પોતાની માથે ચડાવે છે કે કનૈયો મારો અહીંયા ગાયોની પાછળ ફરતો હશે. અક્રૂરજી જતા જતા રસ્તામાં વિચારે છે કે કનૈયાને હું એને ભેટી પડીશ, એ મને ગૌશાળામાં મળે, ગાયો સાથે મને જો દર્શન થાય તો મારે ભવના મારા દુઃખ મટી જાય. અને થાય છે પણ એવું. ગોકુળમાં વૃંદાવનમાં જ્યારે પધારે છે કનૈયો પોતાના ગોપ બાળકો સાથે મિત્રો સાથે ગૌશાળાની અંદર હોય છે. એમને જોઈને જેમ લાકડી જમીન પર ઢળી પડે એમ આજે અક્રૂરજી ભગવાનના ચરણ કમળમાં ઢળી પડ્યા છે. કનૈયો એમને હાથ પકડીને ઊભા કરે છે. અક્રૂરજી વિચારે છે કે હજી મને કનૈયો જો કાકા કહીને બોલાવે તો મારો ભવ પાર થઈ જાય, બેડો પાર થઈ જાય મારો. કનૈયો મનમાં વિચારે છે કે જો એ કાકાને એમને અક્રૂરજીને કાકા કહેવું મારું શું જાય છે, લાવો ને ઈચ્છા પરને પરિપૂર્ણ કરું. ત્યારે કાકા કહીને સંબોધન કરીને એમને બોલાવે છે. અક્રૂરજી વિચારે કે મારા ભવના આજે પાપો બળીને નષ્ટ થયા. બલરામજી ભગવાન શ્રી કૃષ્ણ બંને સાથે ઉદ્ધવજીનો આજે હાથ પકડી એમને એમના નંદ બાબાના ઘરે લઈ જાય છે.
જમાડીને સાથે બધા ઢોલિયા ઢાળીને બેઠા છે. નંદ બાબા આજે અક્રૂરજીને પૂછે છે કે અક્રૂરજી, અહીંયા આવવાનું કારણ દર્શાવો. ત્યારે અક્રૂરજી કહે છે કે મથુરાની અંદર કંસ એક ધનુષ યજ્ઞ કરવા જઈ રહ્યા છે, એમાં તમને બંને બાળકો સાથે આમંત્રણ આપવા, તમને તેડવા માટે મને મોકલ્યો છે. નંદ બાબા વિચારે છે કે હું સમયસર ત્યાં કર દેવા જાઉં છું, સારામાં સારો કર આપું છું, એટલે મારી મથુરાની અંદર પ્રતિષ્ઠા માન સન્માન વધારે છે, એટલે સ્પેશિયલ અમને કદાચ આ રથ લઈને મોકલ્યા હશે તેડવા માટે. અને મારો કનૈયો તે આમે તે 11 વર્ષનો થયો ત્યાં સુધી હજી કોઈ દિવસ મથુરા ગયો નથી, મથુરા એને જોયું નથી. તો લાવ એને પણ હું મથુરા દેખાડું, એને લઈને હું જઉં. આ વાત જ્યારે યશોદાના કાને સંભળાય છે કે કનૈયાને લેવા માટે આવ્યા છે, એ મથુરા જવાનો છે. યશોદામાં નંદ બાબાને કહે છે કે તમે આ કંસને જાણતા નથી, એ ખૂબ કપટી છે, તમે એની વાતોમાં ભોળવાઈ ના જશો. એનાનો સોનાનો રથ જોઈ તમે ભોળા ના બનશો. નંદ બાબા કહે છે કે 4-5 દિવસનો ની તો વાત છે, એમને હું 2-5 દિવસ ફેરવી અને મથુરા દેખાડીને પાછા લઈ આવીશ. ત્યારે કહેવાય છે કે એમના મિત્રો ગુપ બાળકોને જ્યારે સમાચાર મળે છે કે લાલો આજે મથુરા જવાનું છે, બધા ગુપ મિત્રો આજે નંદ બાબાના ઘરે આવે છે અને કહે છે કે તમે એકલા કનૈયાને ના લઈ જાઓ, એને એકલા નહીં ગમે, અમને પણ સાથે લેતા જાઓ. નંદ બાબા કહે છે કે તમે તમારા માતા પિતાની રજા લઈ આવો, ઘરે જઈ આવો, જો એ રજા આપે તો તમે આવજો સાથે. ગોપીઓને પણ આજે ઘરે ઘરે સમાચાર મળે છે કે લાલો આજે મથુરા જવાનો છે. રાત્રિનો કહેવાય છે કે સમય છે. માં યશોદા આજે લાલાજી સાથે સૂતા છે, બલરામજી સૂતા છે. રાતનો સમય થયો છે, માને ઊંઘ આવતી નથી, પણ પડખામાં જે લાલો સૂતો છે એના દેખાવ ખાતર યશોદામાં આજે આંખો બંધ કરીને લાલાની ભેગા આજે સૂતા છે. રાત્રિનો સમય છે, રાત વીતી રહી છે, બધા નિદ્રાને આધીન છે. જાગે છે તો માત્ર એક યશોદામાં જાગે છે. આજે એમને ઊંઘ આવતી નથી. વારંવાર લાલાની પીઠ થબાવે છે, એના વાંકડિયા કેસની અંદર પોતાના હાથ ફેરવે છે. લાલો આવતીકાલે અહીંયા મારી પાસે નહીં હોય, એના વિયોગમાં હું નહીં જીવી શકું. આવા વિચારોમાં આંખમાંથી દળદળ આંસુ વહી રહ્યા છે. કહેવાય છે કે એ સમયે માથા નીચે રહેલું ઓશિકું પણ આજે એના આંસુઓથી ભીંજાઈ જાય છે. યશોદામાં ઊભા થઈને આજે પોતાના ઘરના આંગણામાં આવીને બેઠા છે. કનૈયો રાત્રે જુએ છે તો પોતાની માને પાસે ન જોતા આજુબાજુમાં બધે શોધે છે, પોતાના આંગણામાં આવે છે અને ત્યાં આગળ યશોદામાં બેઠા હોય છે, રુદન કરતા હોય છે. લાલો આવી પોતાના માતાના યશોદાના ગળામાં પોતાના 2 હાથ પરોવી આંખમાંથી નીકળતા આંસુઓને પોતાના પિત્તંબરથી લૂછીને કહે છે કે માં, કેમ દુખી છો તમે? ત્યારે યશોદા કહે છે કે બેટા, મને કોઈ જાતનું દુઃખ નથી, પણ કાલે તું મને અહીંથી છોડીને જવાનો છે એનું મને દુઃખ છે. તારા વિયોગમાં હું નહીં જીવી શકું. તારા વિયોગમાં આ ગાયો ઘાસ ખાતી નથી. દોવા દેતી નથી. ત્યારે લાલો કહે છે કે માં, 2-3 દિવસની તો વાત છે. કંસ મામાને ત્યાં આગળ મથુરા જઈને 2 દિવસમાં તો અમે પાછા આવી જશું. કંસ મામા આટલા પ્રેમથી બોલાવે છે ને જો ન જઈએ તો એમને ખોટું લાગે કે મેં સોનાનો રથ મોકલ્યો ને એ આયા નહીં. હું જરૂર પાછો આવીશ. યશોદામાં કાને શબ્દો સંભળાય કે પાછો આવીશ, એટલે માતા આજે આનંદમાં આવ્યા છે. પાછો આવીશ એવું તો કહે છે, પણ ક્યારે આવીશ એ નથી કહેતા. ભગવાનનું નક્કી નથી કે ક્યારે આવવાના છે. ત્યારે કહેવાય છે
યશોદા વિચારે છે કે કનૈયો એકલો તો સુવાનો નથી, તેથી માતા પણ આજે એમની સાથે સૂતા છે. એક પથારીમાં યશોદામાં એમની ભેગા લાલાની ભેગા સૂતા છે. માને ઊંઘ આવતી નથી, પણ કનૈયાને ધરપત આપવા માટે પથારીમાં આંખો બંધ કરીને એમની સાથે બેઠા છે. હવે કનૈયો એની માતાના હૃદયમાં પ્રવેશ કરે છે. હવે લાલો બહારને પણ હૃદયમાં ધ્યાનસ્થ થયો છે, માતાના હૃદયમાં ઉતર્યો છે. શ્રી કૃષ્ણ જ્યાં જાય તેમના પ્રાણ જવાની તૈયારી છે. પ્રાતઃ કાળ થયો છે, સવારનો સમય થયો છે. માતા યશોદા દરરોજ કાનાને સવારમાં જગાડે છે. જાગ ને તું જાદવા, જગાડે કે લાલા તારે ગાયો ચરાવવા માટે જવાનું છે, ઉઠ ઊભો થા. દરરોજ તો જગાડે છે, પણ આજે માં છે ને લાલાને નથી જગાડતી, કેમ કે ક્યાંક હું એને જગાડું ને જાગીને એ મથુરા ન જતો રહે. માટે આજે માં યશોદાની હિંમત નથી ચાલતી કે હું મારા લાલાને કેમ જગાડું. દરરોજ તો જગાડે છે, પણ જગાડવાની હિંમત નથી. છતાં ખૂબ હિંમત રાખીને આજે લાલાને માં યશોદા જગાડે કે બેટા ઊભો થા, તારે જવાનો સમય થઈ ગયો છે. બંને ભાઈઓને સુગંધિત તેલ ચોળીને સ્નાન કરાવે છે. પોતાના હાથે માખણ મિશ્રીને ખવડાવે છે કે આજે મારો લાલો જવાનો છે. હવે પછી એને આ માખણ મિશ્રી કોણ ખવડાવશે? મારો લાલો તો એટલો ભોળો છે કે કોઈ દિવસ કોઈની પાસે માંગીને પણ ખાતો નથી. ત્યાં એને મારી વગર કોણ ખાવાનું આપશે? તૈયાર થયો છે. અક્રૂરજી સોનાનો રથ લઈને બેઠા છે. રથની અંદર બલરામજી બેઠા છે. યશોદામાં બલરામને કહે છે કે તમે મોટા છો, કનૈયો નાનો છે, જરા તોફાની છે, તમે એનું ધ્યાન રાખજો કે ક્યાંય જતો ન રહે, કોઈ તોફાન ના કરે. તું મોટો ભાઈ છે, સાચવજે એને. યશોદાના માના આંખમાંથી આજે દળદળ આંસુ જઈ રહ્યા છે. મનથી એને રોકવાનો પ્રયત્ન કરે છે, પણ લાલો જઈ રહ્યો છે. કહે છે કે માં તું રડીશ નહીં, તું રોવે છે ને મને દુઃખ થાય છે. માં એક સમયની વાત છે. એક ગરીબ માતા પિતા ખૂબ પ્રેમથી પોતાના એકના એક વાલસોયા દીકરાને મોટો કરે છે. હોશિયાર છે ભણવામાં, સ્કૂલમાં નિશાળે ગામની શાળામાં ભણવા જાય છે. શિક્ષક ભણાવે છે. એક દિવસે શિક્ષક મા બાપને એના ઘરે આવે છે. કહે છે કે તમારો દીકરો ખૂબ હોશિયાર છે, ભણવામાં સારી પ્રગતિ છે, તમે એને આગળ ભણાવજો, એનું ભણતર રોકતા નહીં. ગરીબ મા બાપ વિચારે છે કે છોકરો તો હોશિયાર છે, પણ અમે ગરીબ પરિસ્થિતિમાં જીવીએ છીએ, માંડ બે ટાઈમનું અમને ભોજન મળે છે. લાલાને કેમ કરીને અમે એને ભણાવીશું? દીકરાને પોતાને જે ભણાવવાની પાછળ કેટલો ખર્ચો કરે છે. પોતાની જમીન જાયદાદ, પૂર્વજોનું રાખેલું જે કઈ સંપત્તિ હતી એ પણ પોતાના દીકરાને ભણાવવાની પાછળ ખર્ચી નાખે છે. જવાનો યોગ આવ્યો છે, ઘરમાં પૈસા છે નહીં, છોકરો દીકરો ઘણો હોશિયાર છે, વિદેશ જવાનો યોગ છે, વિદેશ જવું છે, ટિકિટ આવી છે, પણ જવું કેમ? પાસે પૈસા નથી. ત્યારે એક ગરીબ મા બાપ પોતાનો આશરો, જે છેલ્લું એક એમનું મકાન હતું, જે ખોરડું હતું, એ પણ આજે દીકરાની માટે એ વેચી દે છે. આવેલા દીકરાને આજે વિદેશ જવા માટે, ભણવા માટે જવા માટે તૈયાર કરે છે. દિવસ નજીક આવ્યો છે. છોકરો પોતાના મા બાપની રજા લઈને આજે વિદેશમાં જાય છે. આ બાજુ બંને વૃદ્ધ મા બાપ જેમ તેમ કરીને પોતાની પાછલી જિંદગી વિતાવી રહ્યા છે. દીકરો હોશિયાર હોવાથી વિદેશમાં સારું ભણે છે. એના સારા ભણતરની લીધે આજે એને એક સારી નોકરી પણ મળી ગઈ છે. દીકરાના આજે કહેવાય છે કે 2-3 દિવસે એકાદ વાર કોલ ફોન આવતો કે માં હું અહીંયા રાજી છું, બધું સારા વાના છે, મારી કોઈ જાતની ચિંતા ના કરશો. બંને ગરીબ મા બાપ પણ પોતાના દીકરાના સમાચારને એ પણ સંતોષ અનુભવે છે.
કે આપણે દીકરાને વિદેશમાં મોકલ્યો છે પણ બધું ત્યાં સારવાનું છે, થોડું ભણી લેશે, થોડી નોકરી કરી પૈસા કમાઈને ઘરે આવશે, પછી આપણે હોહારાવાના થઈ જશે. આપણી જે એને ભણાવવાની પાછળ જે આપણા બાપ દાદાની સંપત્તિઓ, જમીન જાયદાદ, ઘર મકાન વેચી દીધા છે, એ પછી ભગવાન કહીને બધું પાછું આવી જશે. અત્યારે તો આપણે આ કષ્ટ વેઠી લઈએ. આમ વિચારીને બંને વૃદ્ધ દંપતી મા બાપ જીવન પોતાનું એ દીકરાના આશરે વિતાવી રહ્યા છે. ભગવાન કહે છે કે દીકરાને એક સારી નોકરી મળી ગઈ. નોકરીના પ્રતાપથી સારો એવો પગાર એને મળવા લાગ્યો. 2-5 દિવસ થયા, વળી પાછો એકાદો કોલ આવે, દીકરો ફોન કરે, માતા પિતાના ખબર અંતર લે. કહેવાય છે કે પહેલા તો 2-5 દિવસે ફોન આવતા, હવે એનો દિવસ જરા લંબાઈ ગયો, હવે 10 દિવસે ફોન આવવા લાગ્યા. 10 દિવસના 20 દિવસ થયા, 20 દિવસનો આજે મહિનો થયો. પહેલા કહેવાય છે દીકરો 5 દિવસે ફોન કરીને ખબર અંતર લેતો, હવે તો મહિને ફોન કરે છે. પોતાના જીવનની અંદર એટલો મશગુલ થઈ ગયો કે એને મા બાપને હવે યાદ પણ આવતી નથી. સારા એવા પગાર હોવાને લીધે, સારી એવી સેલરી આવતી હોવાથી એક ધનવાન, એક ઉદ્યોગપતિની દીકરી સાથે એના લગ્ન થાય છે. વિદેશમાં રહીને એ આજે પોતે લગ્ન કરે છે. મા બાપને સમાચાર મોકલાવે છે કે પિતાજી, સારી નોકરી મળી ગઈ છે, સારી એવી છોકરી છે જેની સાથે મારા લગ્ન પણ થવા જઈ રહ્યા છે. મા બાપને રાજી થાય છે કે ભલે અમે અમારા દીકરાના લગ્નમાં હાજરી ન આપી શક્યા, પણ મારો દીકરો રાજી તો છે ને, ખુશ તો છે ને. એ ભગવાન કહીને બંને પતિ પત્ની પોતાનું અહીંયા પછી પધારશે, અમે એની સાથે રહીશું, વાંધો નહીં આવે. સમય જતા આજે એ દીકરાને ત્યાં એક પુત્રની પણ પ્રાપ્તિ થઈ છે. દીકરાના ઘરે પણ દીકરો આવ્યો. ગામડાની અંદર પોતે વૃદ્ધ ગરીબ મા બાપને ઈચ્છા થાય છે દીકરાના ઘરે દીકરો આવ્યો છે, અમે નથી દીકરાનું મોઢું જોઈ શકતા, નથી એની વહુને મળી શકતા, નથી એના ઘરે દીકરો આવ્યો છે એને પણ અમે નથી એને હિંચકાવી શકતા, નથી એને રમાડી શકતા. દરેક વૃદ્ધ મા બાપની એવી ઈચ્છા હોય છે દીકરાને અમે રમાડીએ, કારણ કે કહેવાય છે કે પૈસા કરતા પણ વ્યાજ વધારે વાલું હોય. છતાં એમની આ પરિસ્થિતિને એનો દીકરો જાણી શકતો નથી. મહિને આવતા ફોન હવે મહિને બંધ થઈ ગયા, અને 6 મહિને, હવે તો વર્ષે એકવાર સમાચાર આવે છે. મા બાપને ચિંતા થવા લાગી કે દીકરો ક્યાંક અમને ભૂલી ન જાય. બન્યું છે એવું, સમય વીત્યો છે, ઘણો સમય થઈ ગયો છે. દીકરાને એના મા બાપ નથી સાંભળતા, પણ અહીંયા રહેલા મા બાપને એને હર પળ હર ક્ષણે એમનો દીકરો એમને યાદ આવે છે. સમય થયો છે, પિતાનું આજે મૃત્યુ થયું છે, અવસાન થયું છે. માં એકલી ઘરડી, પહેલા તો એનો પતિના સથવારે જીવતી હતી. 2-5 રૂપિયા લઈને આવતા, કમાવતા, એના પૈસામાં ગુજરાન ચાલતું, કારણ કે જમીન જાયદાદ ખેતર તો દીકરા પાછળ ખર્ચી નાખ્યા, વાપરી નાખ્યા હતા. હવે જે છે એમના મજૂરી ઉપર ઘર ચાલતું. હવે એમના પતિના પણ અવસાનના લીધે હવે એ પણ આવક બંધ થઈ ગઈ. હવે માં કોના સહારે જીવે? માનો જે આધાર હતો એ છીનવાઈ ગયો. દીકરો એકનો એક હતો એ વિદેશમાં સ્થાયી થઈ ગયો. પતિનું અવસાન થયું. તેમ છતાં કેમ કરીને એક ઘરડી માં આજે એકલી પોતાના એકના એક દીકરાના સથવારે જીવે છે. સમય આગળ ચાલ્યો છે. કહેવાય છે કે એક સમય એવો આવ્યો કે ગામના જે બધા લોકો હતા એમને સમાચાર મળે છે કે આપણા ગામનો એક દીકરો છે, એ વિદેશમાં ભણવા ગયો છે, ખૂબ સારી નોકરી કરે છે, ખૂબ સારા પૈસા કમાય છે, અને આપણા ગામનું એમણે નામ ઉજ્જવળ કર્યું છે. આપણું એક ગામનું નામ છે, આપણા ગામનું એને ગૌરવ વિદેશમાં વધાર્યું છે. માટે એક કામ કરો, આપણે એને આપણા ગામમાં બોલાવીને એનો સત્કાર સમારંભ યોજીએ. ત્યારે કહેવાય છે કે ગામની અંદર ખૂબ મોટો એવો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો. આ ઘરડા ગરીબ મા બાપના પુત્રને સમાચાર મોકલવામાં આવ્યા કે તમારો સત્કાર સમારંભ અમારે ગામના એ કરવો છે, માટે તમે અહીંયા ઊભા એક દિવસ આવી જાઓ. દીકરો પોતાના ગામની ટિકિટ કઢાવે છે. સમય આવે છે અને એ દીકરો આજે પોતાના પરિવાર સાથે પોતાના બાળકને, પોતાની પત્નીને લઈને ગામમાં આવે છે. ગામ લોકો દ્વારા એનો
સ્વાગત કરવામાં આવે છે, સામૈયા કરવામાં આવે છે, એનો સત્કાર સમારંભ પણ કરવામાં આવે છે. સત્કાર સમારંભ પૂરો થયો ત્યારે દીકરો પોતાના ઘર તરફ આજે જવા રવાના થયો છે. પોતાના ઘરની ડેલી આગળ જેવો એ પહોંચે છે ત્યારે જોયું છે કે એના ઘરની જે ખડકી હતી, જે ઘર હતું, મકાન હતું, ત્યાં આગળ સાંકળ દીધેલી છે. જાણે મકાન વર્ષોથી બંધ હોવાના લીધે આજે ખંડેર અવસ્થામાં થઈ ગયું છે. આજુબાજુ વાળાને તપાસ કરાવીને પૂછે છે કે અહીંયા જે વૃદ્ધ દંપતી પતિ પત્ની જે રહેતા હતા એ ક્યાં ગયા છે? ત્યાં એને સમાચાર મળે છે કે જે એના પિતા હતા એ વર્ષોના લીધે મૃત્યુ પામ્યા છે અને જે ગરડી બા હતી એ પણ કોણ જાણે હમણાંથી અહીંયા નથી. એકવાર બન્યું હતું એવું કે દીકરો જ્યારે નિશાળામાં ભણતો હોય છે ત્યારે એ ઘરડી માં પોતાના દીકરાને મળવા માટે અને પોતાના પિતાના મૃત્યુના અવસાન આપવા માટે, સમાચાર આપવા માટે એ એની સ્કૂલમાં નિશાળે જાય છે. ત્યારે એ છોકરો પોતાની માને જોઈ જાય છે અને દોડતો બહાર આવી અને એની માને કહે છે કે માં, તું અહીંયા કેમ આવી? તારે અહીંયા ન આવવું જોઈએ. તું અહીંયા આવી છે તો આ બધા મને છોકરાઓ બીજા મને ચીડવે છે, મને ખીજવે છે. આપણી આ પરિસ્થિતિ જોઈને બધા હાસ્ય કરે છે કે કાણિયાનો દીકરો એમ કહીને બધા મને ચીડવે છે, મને ખીજવે છે. તારે અહીંયા માં ન આવવું જોઈએ. ત્યારે દીકરો આજે જે વિદેશથી આવ્યો છે, સત્કાર સમારંભની અંદર પોતાની માને મળવા ગયો હોય છે, પણ કહેવાય છે કે એને એની માં પણ ત્યાં મળતી નથી. પિતાના અવસાનના સમાચાર સાંભળે છે, ઘરને આંગણે દીધેલી સાંકળને જુએ છે અને એને પોતે વિતાવેલું એ બાળપણ છે એને યાદ આવે છે. એટલામાં ત્યાં આગળ જુએ છે, આજુબાજુ વાળાને સમાચાર આપે કે તમારા બા જ્યારે અહીંથી જતા હતા ત્યારે તમારા માટે એક ચિઠ્ઠી આપી ગયા છે કે જ્યારે મારે દીકરો વિદેશમાંથી આવે ત્યારે તમે એને આ ચિઠ્ઠી આપજો. દીકરો એ પેલી ચિઠ્ઠીને ઉઘાડીને જોવે છે કે અને અંદર વાંચે છે. ત્યારે એને સમાચાર મળે છે કે બેટા, તું જ્યારે ખૂબ નાનો હતો અને તારા ભાઈબંધો સાથે ફળિયામાં તું જે ગીલી દંડા રમતો હતો ને, અને એમાં ગીલી દંડો તને વાગવાથી તારી એક આંખ ફૂટી ગઈ હતી. તને દવાખાને લઈ ગયા. ડોક્ટરે કીધું કે આને જો તાત્કાલિક સારવાર આપવામાં નહીં આવે અને બીજી આંખ આપવામાં નહીં આવે તો આ કાયમને માટે આંધળો થઈ જશે. ત્યારે બેટા, તારી એ આંખોને બચાવવા માટે થઈને મેં મારી જે આ એક આંખ છે તને આપી હતી. માટે તું આ જે જગતને જોઈ રહ્યો છે એ મારી આંખો છે, તું જે ભણી રહ્યો છે એ મારી આંખો છે. ત્યારે એ દીકરાને પોતાના મા બાપ યાદ આવે છે કે મારા મા બાપ ન હોત, એમણે મને જો આંખો ના આપી હોત તો આટલું આજે અહીંયા આગળ ન હોત. લાખ રૂપિયા કમાતા હો પણ જોઈએ પોતાના મા બાપ માટે જો કહેવાય છે કે કામ ના આવે તો આપણા એ રૂપિયા, એ જે ધન કમાયેલું છે એ લાખ નહીં પણ લાખ છે. પોતાના મા બાપને યાદ કરીને એ દીકરો આજે ખૂબ રડી રહ્યો છે. બોલો બીજું બધું માં બાપને બોલશો નહીં.
ભૂલશો નહીં. આજે યશોદામાં ભારે હૈયે પોતાના પુત્ર કનૈયાને વિદાય આપી રહી છે. યશોદામાં કહે છે કે લાલા, એક ખાનગી વાત કહું બેટા, તું કોઈને કહેતો નહીં. લોકો વાતો કરે છે કે હું તારી પાલકમાં એટલે તારી ધાવકમાં છું. તારી સાચી માં તો દેવકી છે, તું દેવકીનો દીકરો છે. પણ બેટા, તું જ્યારે નાનો હતો ને ત્યારે મેં તને ખાંડણિયા સાથે બાંધ્યો હતો. તું બધી વાતો જઈને કરજે, પણ આ મેં તને જે બાંધ્યો છે ને તું કોઈને કહેતો નહીં. ત્યારે કનૈયો કહે છે કે માં, તું આ શું કહે છે? માં, સાચી વાત કહું તો મને એક તું જ છે કે જે મને તું બાંધી શકે. બાકી આ જગતમાં બીજા કોઈની તાકાત નથી કે મને બાંધી શકે. માં, હું તારા પ્રેમથી તારા હાથે હું બંધાયેલો છું, તારા પ્રેમમાં બંધાયેલો છું. કોઈની તાકાત નથી મને બાંધી શકવાની, કોઈનો બંધાયો નથી ને બંધાવાનો નથી. પણ માં, તારા પ્રેમની અંદર હું તારા પ્રેમમાં બંધાયેલો છું. યશોદામાં આજે ભારે હૈયે પોતાના પુત્રને વિદાય આપે છે. કહેવાય છે કે અક્રૂરજીને રથને ચલાવવાનું કહે છે. રથને ચલાવતા આજે મથુરાના વનની આગળ રથ આવી પહોંચ્યો. અક્રૂરજી કહે છે કે ચાલો ઘરે જઈએ. ત્યારે નંદ બાબા અને કૃષ્ણજી કહે છે કે જ્યાં સુધી મામા હોય, જ્યાં પાપ હોય ત્યાં આગળ પુણ્ય પ્રવેશ ન કરે. માટે આજે મથુરાની બહાર એક આંબાવાડીની અંદર ગોપ બાળકો સાથે બલરામજી સાથે આજે ત્યાં આગળ મુકામ કર્યો છે, ત્યાં રાત્રિ રોકાણ કર્યું છે. સવાર સૂર્યોદય થયો છે ત્યારે બધા ગોપ મિત્રો કનૈયાને કહે કે કનૈયા ચલ ને, આપણે મથુરા નગરીના દર્શન કરીએ, મથુરા જોઈ આવીએ. નંદ બાબાની બધા રજા લે છે કે ચાલો આપણે મથુરા એક આંટો મારી આવીએ, ફરી આવીએ. નંદ બાબા સલાહ સૂચન આપે છે કે ફરવા જાવ એનો વાંધો નથી, પણ રસ્તામાં જતા ક્યાંય કોઈ જાતની તોફાન મસ્તી કરતા નહીં. આ કંસ રાજાનું છે, કંસ રાજાની રાજધાની છે. અહીંયા જઈ કંસની બોલવી પડે, કદાચ ભૂલ ચૂક કઈ થઈ જાય તો કંસના સૈનિકો આપણને પકડીને લઈ જાય. માટે જાવ એનો વાંધો નથી, પણ સાચવીને જજો. કનૈયો પોતાના ગોપ મિત્રો સાથે પોતાના દાઉ ભૈયાને લઈને આજે કંસની નગરીની અંદર પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરે છે. આવતાની સાથે બધા ગોવાળિયાઓ તે રોજની ટેવ પડેલી કે કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય કરતા મહાદ્વારમાં પ્રવેશ કરે છે. આજે ભૂલી ગયા કે આપણે કંસની જય બોલાવવાની હતી, પણ આપણે તો લાલાની જય બોલાવી. અવાજ સાંભળતા જે મથુરાની જે બધી કન્યાઓ હતી એ બધી બહાર આવે છે કે જુએ છે કે લાલાના આપણે દર્શન કરીએ છીએ. એના વખાણ આપણે આટલા દિવસથી સાંભળતા હતા, આજે એનો દર્શનનો આપણે લાવો મળ્યો છે. રસ્તામાં જતા કહેવાય છે કે એક કંસનો ધોબી, એ ધોબી આજે રસ્તામાં મળે છે. ત્યારે કનૈયો એમની પાસે પહેરવા માટે કપડાં માગે છે કે લાવો, અમારે પાસે કપડાં નથી, તમે અમને આ વસ્ત્ર આપો. ધોબી કહે છે કે આ કપડાં તો રાજા કંસના છે, તમારા જેવા સામાન્ય માણસો હોય આને ધારણ ન કરી શકે, તમારી તાકાત નથી, તમે આ પહેરી શકો. બલરામજી કહે છે કે ભૈયા, આને લાગે છે કે જીવનનો સંતિપાત નથી, આને જીવવાની ઈચ્છા નથી. ત્યારે લાલો એક જોરથી તમાચો મારી એ ધોબીનું ધડથી મસ્તક જુદું કરી નાખે છે, એને મોતને ઘાટ ઉતારે છે. આ દ્રશ્ય જોતા જ કનૈયાને થયું કે કનૈયાને હજી આ ચોરી કરવાની ટેવ ગઈ નથી. એ આપણને ચોરી ના કરેલા કપડાં પહેરાવે છે. નંદ બાબાએ કીધું છે કે કોઈ તોફાન કરતા નહીં, અને આજે તેમ છતાં એમણે આ ધોબીને માર્યો છે. કારણ કે ધોબીએ ભગવાનના જે મુખથી આજે પાપ કર્યું એને ભગવાન સજા આપે છે. આપણે ભગવાનની હાથથી કોઈ ખોટું કામ કરીએ તો ભગવાન હાથને સજા આપે, મોઢાથી કંઈ પાપ કરીએ તો મોઢાને સજા આપે, કાનથી જો ભગવાનનો ખરાબ સાંભળીએ તો કાનને કહેવાય છે કે સજા આપે છે.
ત્યારે આજે એ ધોબીનું ધડથી મસ્તક અલગ કરી બધા ગોવાળોને કહે છે કે આ એક એક કપડાં બધા લઈ લો અને તમે ધારણ કરો. અને કનૈયાએ જે પણ જે એની પ્રતિજ્ઞા હતી એ પ્રતિજ્ઞાને ભંગ કરી અને આજે વસ્ત્ર ધારણ કર્યા છે, માથે મોર મુગટ પહેર્યો છે. અને આગળ જતા એક કુબ્જા નામની એક સ્ત્રી એમને સામે મળે છે. એ ખૂબ કદરૂપી હોય છે. સામે એની હાથમાં એક ચંદનનો વાટકો કટોરો હોય છે. આવતા વેત એ જુએ છે કે આ હાથમાં રહેલો ચંદનનો વાટકો એ જો ચંદન આપણને કરે તો કેટલું સારું. ત્યારે કુબ્જા કહે છે કે આ ચંદન તો કંસ રાજાનું છે, એમની માટે અમે તૈયાર કર્યું છે, આ કોઈ સામાન્ય વ્યક્તિઓ માટે નથી. બધા એને મથુરાની અંદર કુબ્જા કુબ્જા એટલે કે કુબડી કુબડી કરીને બોલાવતા હોય છે. ત્યારે કનૈયો આજે એને કહે છે કે એ રૂપ સુંદરી સાંભળ, અહીંયા આવ, તારી પાસે જે ચંદન છે અમને આપ. ઓલી કુબ્જા કુબડી વિચારે છે કે આ રાજ્યની અંદર આ મથુરામાં મને કોઈ આવું કહીને બોલાવતું નથી, મને તો બધા કુબ્જા કુબડી કહીને બોલાવે છે, પણ આ મને અહીંયા સુંદર સ્ત્રી કહેવા વાળું આવ્યું કોણ? ત્યારે જોવે છે તો કનૈયો બાળગોપાલ સાથે ત્યાં ઊભો હોય છે. આજે એ કનૈયો એ ચંદનનું તિલક કનૈયાને કરે છે અને લાલાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. લાલો કહે છે કે તે મને ચંદન આપ્યું, તે મારી શોભામાં અભિવૃદ્ધિ કરી, અને જો હું હવે તને તું મને આપે ને હું તને જો તું મને સુંદર બનાવે ને હું તને સુંદર ન બનાવું ને તો મારા ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય. માટે ભગવાને જેવો એને સ્પર્શ કર્યો, જે કુબ્જા જે કુબડી હતી કદરૂપી હતી એ ભગવાનના સ્પર્શથી આજે એક અપ્સરા જેવી રૂપ સુંદરી બની ગઈ છે. અને ગોપ મિત્રો બધાના મિત્રો સાથે કનૈયો આજે આવે છે. સવારે પ્રાત સૂર્યોદય થયો છે. આગળ રાજમહેલ આવે છે. રાજમહેલની અંદર બ્રાહ્મણ પુત્રો આજે યજ્ઞ કરી રહ્યા હોય છે, આહુતિ અપાઈ રહી હોય છે, વેદ મંત્રો બોલાઈ રહ્યા હોય છે. એવાની અંદર કનૈયો ત્યાં આગળ આવે છે. શિવ ધનુષ ત્યાં પડ્યું હોય છે. એ કનૈયો આવી એ શિવ ધનુષને ઉચકી અને ધનુષના કટકા કરે છે, ધનુષને ભાંગી તોડી નાખે છે. કંસના સૈનિકો ત્યાં આગળ આવીને જુએ છે કે ધનુષનો ભંગ થયો. દોડતા જઈને કંસને સમાજ આપે છે કે રાજા આપણા ધનુષનો ભંગ થયો, માટે યજ્ઞ કરાવનાર યજમાનનો આજે વિનાશ થશે. કંસ રાજાને ગભરામણ થઈ કે મારો કાળ આવી ગયો કે શું. વળી પાછા બધાના સભાસદોને બોલાવીને કહે છે કે કાલે આપણે કનૈયાને નંદ બાબાને મહેલમાં બોલાવવા છે, તમે બધા તૈયાર થઈ જાઓ. આ બાજુ સવારે સૂર્યોદય થયો છે. એક સૈનિક નંદ બાબાને ત્યાં આગળ બોલાવવા જાય છે અને એક બાજુ કોલિયા પીઠને ખૂબ દારૂ મદિરા પીવડાવી એવું મદોન્મત બનાવે છે કે જેવો કનૈયો આવે કે તમારે એને છૂટો મૂકવાનો, એટલે પેલા હાથીના પગ નીચે એ કુવલિયા પીઠના હાથે એ કૃષ્ણને આજે વધ કરાય. એમના મલ્લોને ચારો અને મુષ્ટિકે પણ તૈયાર કરવામાં આવ્યા છે. એમને કહી દેવામાં આવ્યું કે લાલો જેવો અહીંયા આપણે ત્યાં પધારે એટલે તમારે એને અખાડામાં કુસ્તી માટે આમંત્રણ આપવાનું, અને કુસ્તી કરતા કરતા ભૂલમાં વધારે વાગી ગયો એનો વધ થયો એવું તમારે જાહેર કરી દેવાનું. એ બૂમબરાડા પાડે તો કોઈને સંભળાય નહીં, એટલા માટે ઢોલ નગારા વાળાને પણ તૈયાર કરી દીધા કે તમે તૈયાર થઈ જાઓ. સવારે પ્રાત સૂર્યોદય થયો છે. લાલો કનૈયો પોતાના મિત્રો સાથે આજે રાજમહેલની અંદર પ્રવેશ કરે છે. આ બાજુ કોલિયા પીઠને ત્યાં આગળ છોડવામાં આવ્યો. જેવો કોલિયા પીઠ આવ્યો એટલે કનૈયાએ પોતાના બે હાથથી એ કોલિયા પીઠને પાછો ધકેલી એનો વધ કરે છે. આ બાજુ ચારણ અને મુષ્ટિક પણ અખાડાની અંદર તૈયાર ઊભા છે. સામ સામે કુસ્તી કરવા માટે એને આમંત્રણ આપે છે અને કહે છે કે તમે અહીંયા આવો, અમારા રાજાને કુસ્તી જોવી બહુ ગમે છે, આપણે કુસ્તી લડીએ, જે જીતે એને અમારા મહારાજ પુરસ્કાર આપશે. કનૈયો કહે છે કે વાંધો નહીં, રાજાને ખુશ કરી તો પ્રજાનો ધર્મ છે, આપણે કુસ્તી લડીએ, પણ હું બાળક છું તો મારી સાથે કોઈ બાળકને તમે મોકલો, તમે મલ છો તો તમારી સાથે બીજા મલને યુદ્ધ કરાવો, હું તો નાનો છું, તમારી સાથે ના લડી શકું. ત્યારે કોલિયા પીડ ના મરે છે ત્યાર પછી ચાવ ને મુષ્ટિક પણ પોતે
બંને ભાઈઓને કુસ્તીની અંદર લડવા માટે આમંત્રણ આપે છે. એક બાજુ ચારણ ને મુષ્ટિક અને એક બાજુ બલભદ્ર, બલરામજી અને કૃષ્ણ સાથે આજે યુદ્ધ થયું છે. એ યુદ્ધની અંદર કહેવાય છે કે એક બાજુ કુલિયા પીઠની સાથે વધ થયેલા ને ચારણ ને મુષ્ટિકને થયું કે જો હું આ અખાડામાંથી ભાગી જઈશ તો કંસ મને મારી નાખશે, અને અખાડામાં રહીશ તો કનૈયો મને મારશે. તો કંસના હાથે મરવું એની કરતા કનૈયાના હાથે, ભગવાનના હાથે મરવું એ વધારે ઉચિત છે. મલ્લુ દ્વારા કુસ્તી કરવામાં આવી છે. ચારણ અને મુષ્ટિકને આજે મારવામાં આવ્યા છે. આ બાજુ નંદ બાબાને પણ વિચાર આવ્યો કે મારા બંને બાળકો નાના છે, ના મલ્લો મોટા મોટા છે, ક્યાંક મારા લાલાને આ વગાડી ના દે. નંદ બાબા પોતે બે હાથ જોડી અને હનુમાનજી મહારાજને યાદ કરી કે હનુમાન દાદા, તમે કુસ્તીના દેવ છો, તમે મારા લાલાને થોડી તાકાત આપો તો એ આ બંનેને મારી શકે. બલરામજી કનૈયાને કહે છે કે લાલા, હવે થોડી ઉતાવળ રાખવી પડશે. નંદ બાબા થોડા ગભરાયા છે, થોડી એમને ચિંતા થઈ છે. ત્યારે કહેવાય છે કે કનૈયાએ આવેલા મુષ્ટિકને હાથથી જોરથી પકડીને જમીન ઉપર ફેરવીને પછાડે છે. પછાડતા આજે બંનેનું ચારણ અને મુષ્ટિકનું મૃત્યુ થયું છે. કંસ મામા પણ પોતે ગભરાયા છે કે મારો કાળ આજે આવી ગયો. બલરામ કહે છે, પોતાના ભાઈને કહે છે કે લાલા, આ બંને કુલિયા પીડ મર્યો, ચારણ અને મુષ્ટિક મર્યા, છતાં મામાને હજી ધરપત નથી અને કાળ નજીક આવ્યો છે એમનો, તું એમને માર. કનૈયો દોડતો જઈને આજે કંસ મામાના ચડી બેસે છે અને કહે છે કે જે રીતે તે મારી માને વાળ ખેંચીને પછાડ્યા હતા, આજે હું પણ તને મારવા માટે દેવકીનો 8મો પુત્ર હું તારો કાળ બનીને આવ્યો છું. માથે રહેલો મુકટ પડી જાય છે. છાતી ઉપર બેસીને જેવો એક મુષ્ટિકનો પ્રહાર કરે કે આજે કંસનો વધ થયો છે. આજુબાજુના બધા મથુરાના લોકોએ આજે ભગવાનનો જય જયકાર કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય. ચારે બાજુ ગુંજ થયો છે. કેદમાં રહેલા, કારાવાસની અંદર રહેલા પોતાના બંને માતા પિતા દેવકી વાસુદેવને આજે મુક્ત કર્યા છે. સાંકળો બંધનમાંથી છોડાયા છે. કંસના પિતા ઉગ્રસેનને પણ કેદમાંથી છોડાવી આજે એમને રાજગાદી સોંપી છે. રામાયણની અંદર રામચંદ્ર ભગવાને રાવણનો વધ કરી વિભીષણને રાજગાદી સોંપી હતી અને કહેવાય છે કે અહીંયા કંસને મારી અને ઉગ્રસેનને ગાદીએ બેસાડી એમનો રાજ્યાભિષેક કર્યો છે. ત્યારબાદ બંને ભાઈઓ સાંદપની ઋષિની આશ્રમે ઉજ્જૈન નગરીમાં અભ્યાસ માટે જાય છે. ત્યાં આગળ એમને યજ્ઞોપવિતના સંસ્કાર આપવામાં આવે છે. સાંદપની ઋષિને ત્યાં આગળ એમને ગુરુ આશ્રમની અંદર એક મિત્ર બ્રાહ્મણ એમને સુદામા મળે છે. ત્રણેય જણા ભગવાન એમના ગુરુ પાસે ખૂબ સારી વિદ્યા ભણે છે. વિદ્યાભ્યાસ પૂરો કરીને જ્યારે ભગવાન મથુરા પધારે છે ત્યારે જુએ છે કે ગુરુજીને કહે છે કે ગુરુજી, અમે તમારી પાસેથી વિદ્યાભ્યાસ ભણ્યા, પ્રાપ્ત કરી, વિદ્યા પ્રાપ્ત કરી, જ્ઞાન મેળવ્યું, હવે અમે તમને ગુરુ દક્ષિણા આપવા માંગીએ છીએ. ગુરુજી કહે છે કે મને આ વૃક્ષો ફળ આપે છે, આ નદીઓ મને જળ આપે છે, મારે બીજું કંઈ નથી જોતું. ત્યારે ગુરુની પત્ની કહે છે કે અમે જ્યારે યાત્રા કરવા ગયા ત્યારે અમારો એક પુત્ર હતો, એ પ્રભાસની અંદર નદીમાં ડૂબીને મૃત્યુ પામ્યો. શક્ય બને તો અમને એ પુત્ર લાવી આપો. કૃષ્ણ ભગવાન દ્વારિકા ત્યાં આગળ યમપુરીમાં જઈ એ ગુરુના પુત્રને લાવી ગુરુ પત્નીને અર્પણ કરે છે અને ત્યારબાદ આ બાજુ પોતાના નંદ બાબાને કહે છે કે તમે હવે ગોકુળ વૃંદાવન જાઓ. મારી ગાયો ત્યાં મારી વગર ખાતી નહીં હોય, મારી માં પણ ખાતી નહીં હોય, વાછડાઓ ગાયોને ધાવતા નહીં હોય. તમે મારી માને કહેજો, એમને સમજાવજો કે અહીંયા મથુરાની અંદર થોડું ઘણું જે આપણું કામ છે એ પતાવીને થોડા દિવસોમાં હું આવી જઈશ. નંદ બાબા પોતાના ગોપ મિત્રોને લઈને વૃંદાવનમાં આવે છે
આ બાજુ જ્યારે ઉગ્રસેનને પણ થયું કે મેં ઘણું રાજ્ય ભોગ્યું, હવે મારી પણ ઉંમર થઈ છે, તો મારે વૈરાગ્યનો માર્ગ લેવો જોઈએ. અને ભગવાન શ્રી કૃષ્ણને આજે મથુરાનો નાથ બનાવી, એમને રાજા બનાવી, રાજ્યાભિષેક કરીને ઉગ્રસેન પણ આજે રાજના માર્ગે ચાલ્યા છે. ત્યારબાદ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં રાજ કરી રહ્યા છે. એક દિવસે પોતાના રાજમહેલમાં બેઠા હોય છે અને આંસુ સારતા હોય છે. ઉદ્ધવજી ત્યાં આગળ આવી એમને આંસુ સારવાનું, રોવાનું કારણ પૂછે છે. ભગવાન કહે છે કે આજે અહીંયા મને બધું વૈભવ સુખ છે, પણ નથી તો મારા ગોપ મિત્રો નથી, મારા માં નથી, મારી ગાયો નથી, મારા વાછડા નથી. એ બધા આજે મને સાંભળે છે, મને યાદ આવે છે. વૃંદાવનની અંદર મારી પાસે ધન સંપત્તિ નહોતી, પણ એ બધા મને મારી પાસે હતા ને, એ જ મારી સંપત્તિ, એ જ મારું ધન હતું. અહીંયા આટલું બધું ધન હોવા છતાં મને એવું લાગે છે કે મારી પાસે કંઈ નથી. આજે કનૈયાને પોતાના માતા, પોતાના યશોદાની ખૂબ યાદ આવે છે. નંદ બાવાની માતા યશોદાની સાંભળે, નંદ બાવાની માતા યશોદાની સાંભળે, મમતાની મોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાની સાંભળે, સુંદરે લાલાની માતા યશોદાની સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાણી વાસન મજાના, સોના રૂપાણી વાસન મજાના, કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાની સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રોટી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાની સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાની સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મજાના હીરા મોતીના હાર છે મજાના, હીરા મોતીના હાર છે મજાના, હીરા મોતીના હાર છે મજાના. ઉજળે મારી માર લઈ ગઈ ગોકુળમાં, ઉજાની મારા વારી લઈ ગઈ ગોકુળમાં.
ગૌરતી પાક મારી રહી ગઈ ગોકુળમાં ગૌરતી પાક મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલ યશોદા રે મમતાને યુવતી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલ ને મમતા યશોદાની હાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં રાધાજી